સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરતમાં ગેરકાયદેસર જે પણ પ્રવૃત્તિ કરતા હોય તમામ વિષયો ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની જે એન્ટી ઓર્ગેનાઇઝ સ્ક્વોડ છે એના પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટરને એક ચોક્કસ બાતમી એ હકીકત આધારે એક આરોપી જેનું નામ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર આ વ્યક્તિ પોતે જૌનપુરનો છે, એની ધરપકડ કરવામાં આવી છે. આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે. આનંદસિંહની વધુ પૂછપરછ કરતાં આ આનંદસિંહ એ જૌનપુરની સોલે ગેંગનો મુખ્ય આરોપી છે. આ સોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે. આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ તરીકે ઓળખાવે છે અને આ સોલેસિંહ જે છે આનંદસિંહ એ અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અને ઉત્તર પ્રદેશના જૌનપુરની સાથે સાથે જે પ્રતાપગઢ છે એ પ્રતાપગઢ જિલ્લામાં પણ વોન્ટેડ છે. આ સોલેસિંહ છે એ ઉત્તર પ્રદેશના જૌનપુર વિસ્તારનો સૌથી મોટો બાહુબલી બનવા માટેનો પ્રયત્ન છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છે અને એ અનુસંધાને એણે ઉત્તર પ્રદેશના જૌનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાના અલગ અલગ માણસો ઊભા કરેલા છે અને આનંદસિંહે પોતાની સાથે વેપન રાખીને આખા જૌનપુરના આખા પટ્ટામાં અલગ અલગ જે મોટા મોટા વેપારીઓ છે, બિલ્ડરો છે, મોટા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને ટાર્ગેટ કરાવતો હતો અને એ પોતે એને ધમકી આપતો હતો અને પૈસા માંગતો હતો અને ધમકી અને પૈસા માંગ્યા બાદ જો પૈસા ના આપવામાં આવે તો એની ઉપર ગોળીબાર કરાવતો હતો. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એણે પોતે એ જે એના મિત્ર છે નીતેશ તિવારી, એના ભાઈ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે 2025માં એણે પોતે સોનુ ઉપાધ્યાયની ઉપર ફાયરિંગ કરાવ્યું હતું અને એની પર 3 રાઉન્ડ ફાયર કરેલા હતા. સાથે સાથે જૌનપુર બદલાપુરમાં પણ સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપલ જોસેફ એની ઉપર 3 મહિનાની અંદર 2 વખત એણે હુમલો કરાવ્યો હતો. બંને વખત એના સ્કૂલની બહાર એ પ્રિન્સિપલની ઉપર એણે ફાયરિંગ કરાવેલા હતા. એ જ રીતે બદલાપુરમાં પણ એણે એક ડૉક્ટર પાસે પૈસાની માંગણી કરી હતી અને પૈસાની માંગણી બાબતે એને ડરાવવા માટે એના ડૉક્ટર ઉપર પણ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એની સાથે સાથે બક્સાની અંદર એક બેંક મેનેજર પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બેંક મેનેજર ઉપર પણ એણે ધમકી આપેલી હતી અને એને મારી નાખવાની, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કુલ 5 જેટલા ગુનાઓમાં, જેમાંથી 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે અને 1 ધમકીનો ગુનો છે, એવા 5 જેટલા ગુનાઓમાં છેલ્લા લાંબા સમયથી આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ, જે સોલે ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, એ વોન્ટેડ હતો અને એને પકડવા માટે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશની પોલીસ પણ સુરતમાં 2-3 વખત મહેનત કરી ચૂકેલી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રોઝિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમ આની અંદર એક્ટિવ હતી અને ચોક્કસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પલસાણા ખાતેથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી વિરુદ્ધમાં 2018માં મર્ડરનો પણ એક ગુનો દાખલ થયેલો છે અને એની સાથે સાથે એની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટના ગુનાઓ પણ ત્યાં જૌનપુર અને બક્સામાં દાખલ થયેલા છે. ખૂબ મોટી સફળતા ઉત્તર પ્રદેશ જૌનપુરના આ સોલે ગેંગના મુખ્ય સૂત્રધાર આનંદસિંહને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને સુરત શહેરની અંદર કોઈપણ પ્રકારના ક્રાઇમને અંજામ આપે એ પહેલાં ચોક્કસ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આરોપી પકડી પાડવામાં આવે.